નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે વાત કરીએ પિતૃપક્ષ 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને આ દિવસે પ્રથમ શ્રાદ્ધ કરવામાં આવશે। તેને એકમ કહેવામાં આવે છે। આ દિવસે માતા પિતાનું શ્રાદ્ધ કરવું પણ શુભ છે। પિતૃપક્ષમાં પિતૃઓને કેવી રીતે કરવા પસંદ, જાણો સરળ ઉપાય। પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું તૃપ્તન થવું ખૂબ જ જરૂરી છે। પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું તૃપ્તન થવું ખૂબ જ જરૂરી છે। જો પિતૃઓ સંતુષ્ટ ન હોય તો તેઓ આશીર્વાદ આપતા નથી। એટલા માટે આ મહિનામાં પિતૃઓ માટે તેમની સંબંધિત તિથિઓ પર શ્રાદ્ધ કરવામાં આવે છે। ચાલો જાણીએ કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને પસંદ કરવા માટે તમારે કયા કયા કામ કરવા જોઈએ। પૂર્વજોને કેવી રીતે પસંદ કરવા? પૂર્વજોને પસંદ કરવા માટે પૂરી શ્રાદ્ધ સાથે તર્પણ અને પિંડદાન કરવું જોઈએ। પૂર્વજો મનુષ્યની સાચી ભક્તિથી પ્રસન્ન થાય છે। પૂર્વજોની પૂજા દરમિયાન તમે 5 જીવો માટે જે ભોજન તૈયાર કર્યું છે તે પૂજા પૂર્ણ થયા પછી આ જીવોને ખવડાવવું જોઈએ। દેવતાઓ પીપળનું ઝાડ, ગાય, કૂતરા અને કાગડાને અન્ન જર આપવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે। તેની સાથે માછલીઓ અને કીડીઓને પણ ખોરાક આપવો જોઈએ। પિતૃપક્ષ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવવાનું ખૂબ જ મહત્વ છે। આ સમય દરમિયાન બ્રાહ્મણને સન્માન સાથે તમારે ઘરે બોલાવો અને તેમને ભોજનની સાથે દક્ષિણા આપો। બ્રાહ્મણોને ભોજન અને દાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે। પિતૃપક્ષ દરમિયાન તમારા પૂર્વજો માટે પિતૃપક્ષ દરમિયાન તમારા પૂર્વજો માટે તમારા દ્વાર પર દીવો પ્રગટાવો। પૂર્વજો માટે દીવો દક્ષિણ દિશામાં પ્રગટાવવો જોઈએ। આનાથી તે પ્રસન્ન થાય છે। પિતૃપક્ષ દરમિયાન ઘરે સાત્વિક ભોજન તૈયાર કરો અને ત્યાં જ ખાઓ। માંસ અને દારૂથી અંતર રાખો। જો તમે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરો છો તો તમારી પરેશાનીઓનો અંત આવે છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે। તો મિત્રો, આ વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર બતાવજો અને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।